ફરી એક વખત રાજુ વેકપરની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર કાવ્ય નંબર 1 અખિલ બ્રહ્માંડમાં એ કાવ્યની અંદર બોર્ડની અંદર પૂછાતા પ્રશ્નના ઉત્તર એક માર્ક્સના 2 માર્ક્સના અને વિસ્તારથી સમજો પ્રશ્નના ઉત્તર સાથે સાથે આમાંથી કયા વ્યાકરણના મુદ્દાઓ પૂછાઈ શકે છે એની આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડિયો શરૂઆતથી માંડીને અંત સુધી જોતા રહેશો તો તમે આની અંદર મોટા ભાગના પ્રશ્નોના જવાબની ચર્ચા 1 માર્ક્સ 2 માર્ક્સના અને વિસ્તારથી સમજાવો અને વ્યાકરણના મુદ્દાની ચર્ચા તમને કરવામાં આવેલી છે। એટલે આ વિડિયો તમારે શરૂઆતથી માંડી અને અંત સુધી તમારે જોતા રહેવાનું છે। બહુ અગત્યનો મુદ્દો જે છે આની અંદર એ કે આ કાવ્યની અંદર તમે જોવા જાવ તો નરસિંહ મહેતા, જેને આપણે ગુજરાતીના આદ્ય કવિ કહી શકાય, બરાબર, એવી રચના ધોરણ 12 ની અંદર સમાયેલી છે। એટલા માટે આ જે કવિતા જે છે મહત્વની છે। હવે આપણે જોઈએ કે આની અંદરથી એક માર્ક્સના જેને આપણે કહી શકાય કે હેતુલક્ષી પ્રશ્નો કયા કયા પૂછાઈ શકાય એની આપણે સૌપ્રથમ ચર્ચા કરી લઈએ। તો અહીંયા મેં આની અંદર કાવ્યનું નામ લખ્યું છે, સર્જક લખ્યું છે ને સાહિત્ય પ્રકાર લખ્યો છે। આની અંદરથી જ આમ જોવા જઈએ તો 1, 2 ને 3 પ્રશ્નમાંથી નીકળી શકે છે અને જો આપણે જુદી જુદી રીતે આપણે એને પૂછીએ તો 3 ના 6 પ્રશ્ન પણ આનાથી બની શકે એમ છે। તો હવે આપણે જોઈએ કે આની અંદરથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય। તો પ્રશ્ન એવી રીતે પૂછી શકાય, મોટાભાગે હેતુલક્ષી પ્રશ્નો આ રીતે પૂછી શકાય છે કે અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો। કે ભાઈ અખિલ બ્રહ્માંડ આ કૃતિ છે એના કર્તાનું નામ જણાવો। તો અહીંયા જવાબ લખ્યો છે કે અખિલ બ્રહ્માંડ કૃતિના કર્તાનું નામ નરસિંહ મહેતા છે। અથવા એવું પૂછાય કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે, તો પણ અહીંયા કહી શકાય કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા છે। એમ પણ પૂછી શકાય કે અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો, તો આપણે લખી શકીએ પદ, બરાબર, ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકાય। અથવા તો એવું પણ પૂછી શકાય કે તમારા પાઠ્યપુસ્તકની અંદર નરસિંહ મહેતા રચિત કૃતિનું નામ જણાવો, તો અખિલ બ્રહ્માંડમાં આમ કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ। અથવા એવું પણ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન કયું છે, તો ભાઈ નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન કયું છે, પદ એમ કહી શકાય। પદ મોટાભાગે એમને ગુજરાતી સાહિત્યની અંદર પદ લખેલા છે। અથવા તો બીજો પ્રશ્ન એમ પૂછી શકાય, મોટાભાગે આ જે વિસ્તારથી જે હેતુલક્ષી પ્રશ્નો છે મોટાભાગે જે સર્જક પરિચય, જે આપણે પાઠ કે કવિતા ભણીએ છીએ એ પહેલા જે સર્જક પરિચય આવે છે એમાંથી જ પૂછાય છે, એટલે તમારી પેરેગ્રાફ ખાસ વાંચવાનો હોય છે। તો પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકાય કે ભાઈ નરસિંહ મહેતાએ કયા કયા વિષય પર પદો લખ્યા છે, તો નરસિંહ મહેતાએ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ વિષયો પર એમને સૌથી વધારે પદો લખેલા છે। ત્યારે એવું પણ પૂછી શકાય કે નરસિંહ મહેતાએ લખેલા પ્રભાત્યામાંથી 2 ના નામ લખો, તો આપણે એવું કહી શકાય કે બહુ પહેલા એક પદ આવતું હતું, ઘોડી રે બળવારણ, એમ ગોરસીમાં દહીં વેચવા ચાલી, તો એનું શીર્ષક હતું ઘોડી રે બળવારણ અથવા તો જાગને જાદવા। એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે નરસિંહ મહેતાની 2 આત્મચરિત્રાત્મક કૃતિઓ લખો। આત્મચરિત્રાત્મક કૃતિ એટલે એ પોતાના જીવન સાથે સંકળાયેલી કૃતિ જે છે તે, તો આપણે એવું કહી શકાય કે સામરસાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું। એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે લોક કંઠે વસીને કોના પ્રવત્ય ચિરંજીવ બન્યા। એમ આ કવિતાની અંદર આપણે જોવા જઈએ તો લોક કંઠે સૌથી વધારે ચિરંજીવ બન્યા હોય તો એવા પ્રવત્ય કયા છે, તો આપણે કહી શકાય કે નરસિંહ મહેતાએ જે પ્રવત્ય લખ્યા છે એ છે। ત્યારે કેવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ નરસિંહ મહેતાએ જે પ્રવત્ય લખ્યા છે એ કયા પ્રકારના છંદમાં છે, તો એમ કહી શકાય કે નરસિંહ મહેતાએ જે પ્રવત્ય લખ્યા છે એ ઝૂલણા છંદમાં લખાયેલા છે, એવું પણ કહી શકાય, બરાબર। મોટે ભાગે એમને ઝૂલણા છંદમાં જ જે પદો લખેલા છે। અથવા તો એવું પણ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ નરસિંહ મહેતાએ પ્રભાત્ય માટે કયો છંદ પ્રયોજ્યો છે, તો એમ પણ કહી શકાય કે ઝૂલણા છંદ એ પ્રયોજ્યો છે। એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે પરમાત્માની તાત્વિક એકતા દર્શાવતું સુવર્ણ અલંકારોનું દ્રષ્ટાંત કયા કાવ્યમાં છે, તો તમને ખબર છે અખિલ બ્રહ્માંડ નામના કાવ્યની અંદર એ આવેલું છે। ત્યારબાદ હવે આપણે જોઈ શકાય કે ભાઈ 2 માર્ક્સના જે પ્રશ્નો છે, એક વાક્યના જે પ્રશ્નો પૂછાય, પહેલા તો જે છે પ્રશ્ન કેવા છે, હેતુલક્ષી પ્રશ્નો છે। હવે આપણે એક વાક્યના પ્રશ્ન આ કાવ્યમાંથી કેવી રીતે પૂછી શકાય એની આપણે સજ્જ ચર્ચા કરી લઈએ। તો ભાઈ સમગ્ર બ્રહ્માંડ ક્યાં વ્યાપેલું, સમગ્ર બ્રહ્માંડની અંદર કોણ વ્યાપેલું છે, બરાબર, તો આપણે એવું કહી શકાય કે સમગ્ર બ્રહ્માંડની અંદર
શ્રી હરિ અર્થાત પરમાત્મા વ્યાપેલા છે. બીજો પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો જવાબ આવું લખવાનો છે કે પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કરેલું છે. એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? તો અખિલ બ્રહ્માંડ પદની અંદર વેદ અને સ્મૃતિ શાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર જુદા જુદા છે, એમ શ્રીહરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? તો કવિના મતે ઈશ્વરને એકમાત્ર પ્રેમ ભક્તિથી, જેમ લખ્યું છે ઈશ્વરને એકમાત્ર પ્રેમ ભક્તિથી જ પામી શકાય છે. એવું પણ પ્રશ્ન પૂછી શકાય કે જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડ એટલે કે ઈશ્વર સંબંધી જે ગેરસમજ થઈ છે આ પરિસ્થિતિ સર્જાય છે. કવિને મતે લોકો કોને પૂજે છે? તો કવિને મતે લોકો જે ગમે તેને પૂજે છે. યાદ રાખજો, જે ગમે તેને પૂજે છે. એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે સુવર્ણ એક હોવા છતાં સામા ભેદ હોતો નથી? તો સુવર્ણ એક હોવા છતાં કનક અને કુંડળ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. એવો પણ પ્રશ્ન આવી શકે કે ઈશ્વર દેવ બનીને ક્યાં બિરાજે છે? તો ઈશ્વર દેવ બનીને દેહમાં બિરાજે છે. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે કવિની દ્રષ્ટિએ તત્વમાં તેજ રૂપ કોણ વસેલું છે? તો આપણે કીધું ને તત્વમાં તેજ તું, એ પંક્તિ છે અંદર. તો કવિની દ્રષ્ટિએ તત્વમાં તેજ રૂપે ઈશ્વર વસેલો છે. કવિની દ્રષ્ટિએ તત્વમાં તેજ રૂપે પરમાત્મા ભગવાન ઈશ્વર વસેલો છે. એનો જવાબ એવી રીતે લખી શકાય. બીજો પ્રશ્ન એવું પૂછી શકાય કે કવિના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે? તો કવિના મતે પ્રીત કરવાથી પરમેશ્વર ઈશ્વર પ્રગટ થશે. કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે? તો કવિ ઈશ્વરને વૃક્ષમાં બીજના રૂપમાં જુએ છે. આપણે પંક્તિમાં છે બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું. હા, હવે આપણે જોઈએ કે 4-5 વાક્યના પ્રશ્નનો જવાબ આ કાવ્યમાંથી કેવી રીતે પૂછી શકાય? તો એમાં પહેલો પ્રશ્ન આવી રીતે પૂછી શકાય કે બીજ અને વૃક્ષ વચ્ચેનો કાર્યકરણનો સંબંધ સ્પષ્ટ કરો. યાદ રાખો, બીજ અને વૃક્ષ આપણે આગળ જોયું હમણાં, બીજ અને વૃક્ષ વચ્ચેનો કાર્યકરણનો સંબંધ છે. તો એમ કહી શકાય જવાબ કે ભાઈ કારણ એટલે નિમિત્ત વગર કાર્ય ક્યારેય સંભવી શકતું નથી. જેમ બીજ એ કારણ અર્થાત નિમિત્ત છે તો વૃક્ષ એ એનું કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, ડાળ, પાંદડા, ફળ, ફૂલ વગેરે વૃક્ષોનો વિસ્તાર થઈ શકે છે. અર્થાત વૃક્ષનું વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે છે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે છે. આમ બીજ અને વૃક્ષ વચ્ચે કેવો સંબંધ છે? કાર્યકરણનો સંબંધ છે. બરાબર. બીજો પ્રશ્ન એવું પૂછી શકાય કે સોનું તો આખરે સોનું જ છે એવું સાચી કહી શકાય? તો જવાબ આમ લખી શકાય કે ભાઈ સોનામાંથી અનેક ઘાટના ઘરેણા બને છે, સોનામાંથી અનેક જાતના અલંકારો કે દાગીના બને છે. એ જુદા જુદા ઘાટના ઘરેણા જે છે એ જેને જુદા જુદા નામ આપવામાં આવે છે. જેમ કે વીટી કહી શકાય, બંગડી કહી શકાય, માથામાં નાખવાની પિન, ચીપિયા, ચેન, પેન્ડલ, નેકલેસ, બાજુબંધ વગેરે એના નામ આપી શકાય છે. બરાબર. એવી જ રીતે ચૂડો, પાયલ પણ આપી શકાય. પણ આખરે તો એ તમે એને ગમે તે નામ આપો પણ આખરે તો એ સોનાના જ છે. એ પરથી કહી શકાય કે સોનું એ તો આખરે સોનું જ છે. અને છેલ્લો જે 4-5 વાક્યના પ્રશ્નમાં પૂછી શકાય એ પ્રશ્ન રીતે પૂછી શકાય કે ભાઈ પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે રહેલો છે? પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે બિરાજમાન છે? તો એમ કહી શકાય કે ભાઈ જવાબ આ રીતે લખવાનો હોય તમારે. પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે. એક સત્ય વિપ્ર બહુધા વદંતી. એમ કહી શકાય કે પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ વસેલો છે. પૃથ્વી પર જુદા જુદા રૂપે પણ અનંત રૂપે ભાસે છે. આપણા દેહમાં તે દેવ રૂપે છે, તત્વમાં તેજ રૂપે છે, શૂન્યમાં શબ્દ રૂપે છે, પૃથ્વી પર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ રૂપે વ્યાપી રહેલો છે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે હેતુલક્ષી પ્રશ્નો અને એક વાક્યના પ્રશ્નનો જવાબ અને 2 કે 3 વાક્યના પ્રશ્નનો જવાબ આ રીતે પૂછી શકાય એમ
છે. હવે આપણે માનો કે વિસ્તારથી સમજાવો પ્રશ્નનો જવાબ આમાંથી પૂછી શકાય. તો આ રીતે પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. આ જ જો એવું બીજી રીતે પૂછવું હોય તો પૂછી શકાય કે અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર રજૂ કરો. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ આ જ લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવી દઉં કે તમે જ્યારે વિસ્તારથી સમજાવો એવો પ્રશ્નનો જવાબ લખો બોર્ડની પરીક્ષામાં તો સૌપ્રથમ તમારે કાવ્યનું નામ, માનો કે આપણે આ પ્રશ્નની જવાબની ચર્ચા કરીએ છીએ તો સૌપ્રથમ તમારે અખિલ બ્રહ્માંડમાં કાવ્યનું નામ લખવાનું. ત્યારબાદ તમારે એના સર્જક, બરાબર, એટલે કે અહીંયા નરસિંહ મહેતા લખવાનું અને ત્યારબાદ લખવાનું છે તમારે પદ એટલે એનું સાહિત્ય પ્રકાર. આ ત્રણ બાબત તમારે ફરજિયાત લખવાની છે, બરાબર. પછી જો તમે આ પંક્તિ લખો આ તમે કોટેશન તરીકે વાપરી શકો, બરાબર, કે ભાઈ નરસિંહ મહેતાના પદે પદે ઉઘડે છે ગુજરાતી કવિતાનું પ્રભાત. આ તમે કોટેશન લખો અથવા તમે પેન્સિલથી કે તમે પેનથી લખીને નીચે લીટી દોરો, અંડરલાઈન કરો પેન્સિલથી કે ભાઈ નરસિંહ મહેતાના પદે પદે ઉઘડે છે ગુજરાતી કવિતાનું પ્રભાત. તમે જો શરૂઆત આ રીતે કરો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે. કારણ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમે ગુજરાતીના કોઈ પણ સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરતા હો તો એની અંદર તમને આ જોવા નહીં મળે. હા, પાઠ્યપુસ્તકમાં છે તો મેં પાઠ્યપુસ્તકની અંદરથી જ આ પંક્તિ આ જે વાક્ય લીધું છે. કારણ કે વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબમાં તમે આ લખો છો તો આની છાપ એવી પડે છે કે તમારી પાસે એક્સ્ટ્રા નોલેજ છે અને એ નોલેજના કારણે તમે આ જવાબ બહુ સારી રીતે લખી શકો છો અને એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળે છે. યાદ રાખજો. એટલા માટે તમારે આ ખાસ લખવાનું કે નરસિંહ મહેતાના પદે પદે ઉઘડે છે ગુજરાતી કવિતાનું પ્રભાત. ત્યારબાદ આપણે નીચેનો પેરેગ્રાફ આપણે એવી રીતે લખી શકાય કે ભાઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ભક્ત કવિ નરસિંહ મહેતા એ પ્રસ્તુત પદની અંદર ઈશ્વરના અનેક રૂપનું વર્ણન કરીને એક રૂપ પરમાત્માનો આહલાદક પરિચય કરાવ્યો છે, બરાબર. ઈશ્વરના રૂપો જે અનેક છે એનો આપણને આહલાદક પરિચય કરાવ્યો છે. એના માટે એમ કહી શકાય તો અહીંયા તમે કાવ્યની પંક્તિ લખી શકો અથવા કાવ્યની પંક્તિ ન લખી હોય તો તમે અહીંયા પંક્તિ લખી છે કે ભાઈ રામ કહો રહેમાન કહો, રામ કહો રહેમાન કહો, કાન કહો મહાદેવરી, પાર્શ્વનાથ કહો કો બ્રહ્મા સકલ બ્રહ્મ સ્વયંભેવરી. બરાબર. તમે આ પંક્તિ લખી અને પછી તમે તમારો જવાબ લખવાની શરૂઆત કરો તો જવાબની અંદર જે મહત્વની બાબતો આવી જાય છે એનું મેં અહીંયા તમને ચિત્રો દોરીને સમજાવ્યું છે કે આખા બ્રહ્માંડની અંદર ઈશ્વર વ્યાપેલો છે. આકાશમાં, વૃક્ષમાં, ભૂમિમાં, પવનમાં, પાણીમાં બધી જ જગ્યાએ ઈશ્વર વ્યાપેલો છે. તેના કારણે કુંડળમાં સોનું એક છે પણ તમે એના અલગ અલગ દાગીના બનાવો છો. ભલે આપણે એને અલગ અલગ નામ આપે છે પણ અંતે તો હેમનું હેમ હોય, બરાબર. અને એની અંદર જોવા જઈએ તો વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. ખરેખર આપણે સમજી નથી શકતા કે બીજમાં વૃક્ષ છે કે વૃક્ષમાં બીજ છે. એની વાત આપણે વાત કરવાની છે. હકીકતમાં જોવા જઈએ તો ગ્રંથોએ ઘણી બધી ગડબડ કરી છે એની વાત આપણે કરવાની છે. અને છેલ્લે એ રીતે લખી શકાય કે ઈશ્વરને પ્રેમથી જ પામી શકાય છે. આ બધી વાત બાજુ પર મૂકી દઈએ અને એકમાત્ર પ્રેમ લક્ષણા ભક્તિથી જ જો આપણે ઈશ્વરની આરાધના કરીએ તો આપણે ઈશ્વરને પામી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ તમારી પરીક્ષામાં પૂછાય છે તો તમારે આ રીતે લખવાનો છે પ્રશ્નની અંદર. તો અહીંયા સુધી આપણે અટક્યા. હવે આપણે આગળ જઈએ કે ભાઈ આ કૃતિની અંદર નરસિંહ મહેતા સમજાવે છે કે અખિલ બ્રહ્માંડમાં ઈશ્વર તું એક જ છે. ઈશ્વરના સર્વ વ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. ઈશ્વર તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. શરીરમાં દેવ પણ એ જ છે. શરીરમાં ભગવાન હોય તો જ શરીર ચાલી શકે છે. તત્વમાં તેજ છે. અંતે શૂન્યમાં શબ્દ થઈને વેદમાં વસે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂમિને ધારણ કરનાર છો અને વૃક્ષ થઈને ઝૂલી રહ્યો અવકાશમાં વિવિધ રચના કહી. અનેક રસ લેવા આ દુનિયામાં પરંતુ શિવ થકી જીવ આપ્યા એ જ ભગવાનને ધન્યવાદ છે. વેદ અને સ્મૃતિ શાસ્ત્રો કહે છે કે સુવર્ણ તો એક જ છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે. વસ્તુના ઘાટ ઘડે પરંતુ વસ્તુ તો એક જ છે. જ્ઞાની જનોએ રહેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે અને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવે છે. પરમાત્માને મન, વચન, કર્મથી તે માની લે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. વૃક્ષમાં બીજ છે. જેમ વૃક્ષ ઉગાડવાથી તેમાંથી બીજ મળે છે તે બીજમાંથી વૃક્ષ ઉગે છે. બીજમાં વૃક્ષ છે.
આમ વૃક્ષ અને બીજ વચ્ચેનો આ તફાવત છે. નરસિંહ મહેતા કહે છે કે મનથી પ્રીત કરો તો ભગવાન સ્વયં પ્રગટ થશે. દુઃખમાં પરમાત્માના અનેક રૂપ અનેક નામ હોવાથી આપણે એવું કહી શકાય કે ઈશ્વર આપણને બધી જગ્યાએ દેખાયમાન છે, ચલાયમાન છે. ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર વસેલો છે ને એને એક માત્ર પ્રેમથી જ પ્રાપ્ત કરી શકાય છે. ઈશ્વરને પ્રેમથી જ પામી શકાય છે. અંતે તો આપણને કવિ હરીશ જોશીની એક જ પંક્તિ લખવાની હોય કે કોઈ સરનામા વગરનો પત્ર છું એટલે તો હું હવે સર્વત્ર છું. આ પંક્તિ તમે લખો તો તમારે આગવી છાપ પડે કે ભાઈ કોઈ સરનામા વગરનો પત્ર છું એટલે તો હું હવે સર્વત્ર છું. બરાબર, ભગવાન બધી જ જગ્યાએ વ્યાપેલા છે. આમ છેલ્લા પરિગ્રહમાં આપણે એવું લખી શકાય કે ભાઈ નરસિંહ મહેતાએ પોતાના પદ અખિલ બ્રહ્માંડની અંદર પરમ તત્વ સર્વત્ર જગ્યાએ વ્યાપેલો છે, અત્ર તત્ર બધી જગ્યાએ વ્યાપેલો છે, સરસ રીતે સમજાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે જો વિસ્તારથી સમજો, પ્રશ્ન જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. હવે આપણે થોડી વ્યાકરણની પણ આની અંદર ચર્ચા કરી લઈએ કે ભાઈ આ કાવ્યમાંથી વ્યાકરણ લગતા બરાબર કયા સમાનાર્થી છે કે ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો છે, આ કઈ બાબતો પૂછી શકાય એની આપણે સહેજ ચર્ચા કરી લઈએ. તો આની અંદર પહેલો પ્રશ્ન છે અખિલ બ્રહ્માંડમાં અખિલ શબ્દ છે એની અંદર જ સમાનાર્થી શબ્દ રહેલો છે. અખિલ એટલે આખું ને સમસ્ત, પછી બ્રહ્માંડ એટલે વિશ્વ અને જગત, બ્રહ્માંડ વિશ્વ જગત, પછી સંસાર કહી શકાય, આલે પણ કહી શકાય, ભૂમિ જમીન ધરા વસુધા પણ કહી શકાય, કનક સોનું સુવર્ણ હેમ કંચન કુંદન. જો કેટલા બધા સમાધિ શબ્દો છે, કનક સોનું સુવર્ણ હેમ કુંદન કંચન. બરાબર, પછી દેહ શરીર કાયા તન વપુ, આ જે બધા એના સમાધિ શબ્દો છે. ત્યારબાદ બીજા જોઈએ તેજ પ્રકાશ અને અજવાસ, પાણી જળ નીર તોયદ અંબુ વારી. બરાબર, ત્યારબાદ બીજો શબ્દ છે ઘટ આકાર અને દેખાવ, પછી ગ્રંથ પુસ્તક અને ચોપડી. આ ખાસ યાદ રાખજો, ગ્રંથ શબ્દ મોટા ભાગે પૂછાઈ ગયેલો છે, ગ્રંથ પુસ્તક અને ચોપડી. પછીનો શબ્દ છે પ્રીત પ્રીતિ અને પ્રેમ. આ કાવ્યની અંદરથી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પણ પૂછી શકાય એવા છે, જેમ કે જેનો અંત નથી તે એને કહી શકાય અનંત. શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલો એને કહી શકાય શ્રુતિ. શ્રુતિ શબ્દની જોડણી લગતા ખાસ યાદ રાખજો. બરાબર, શ્રુતિમાં તી જે છે હસ્વઈ છે. ભૂમિને ધારણ કરનાર તો એને કહી શકાય ભૂધર. કાનમાં પહેરવાનું ઘરેણું એને કહેવાય છે કુંડળ. અને એવું કહી શકાય કે આર્યોનો સૌથી પ્રાચીન ધર્મ ગ્રંથ કયો? તો કે આર્યોનો સૌથી પ્રાચીન ધર્મ ગ્રંથ ઋગ્વેદ. બરાબર, તો આ રીતે તમે ખાસ યાદ રાખજો. આમાંથી જોડણીની અંદર પૂછી શકાય તો અખિલ શબ્દ છે, અખિલ, ત્યારબાદ બ્રહ્માંડ, શ્રુતિ, સ્મૃતિ, વૃક્ષ. બરાબર, તત્વની અંદર ફક્ત ને ફક્ત તત્વ પૂછાય છે તો આગળ ડબલ તો કરવાનું ખાસ યાદ રાખજો, એ ભૂલી ન જવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી મોટાભાગે આ જ વસ્તુ સમાનાર્થી શબ્દો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પૂછી શકાય એવું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. અખિલ બ્રહ્માંડ બરાબર આ કૃતિમાંથી મોટાભાગે 1 માર્ક્સના પ્રશ્ન પૂછી શકાય, 2 માર્ક્સના પૂછી શકાય, આ બધા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. અને વ્યાકરણમાંથી શું પૂછી શકાય એની પણ આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ કાવ્ય નંબર 1 નો વિડિયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત કોઈ નવા પાઠ કે નવી કવિતા સાથે એના પ્રશ્નના ઉત્તરની ચર્ચા સાથે મળીશું. પણ એ પહેલા તમને એક બાબત ખાસ જણાવી દઉં કે આની પહેલા પણ મેં અખિલ બ્રહ્માંડ કાવ્યની સમજૂતી આપતો એક વિડિયો મૂકેલો છે. જો એ તમે વિડિયો ન જોયો હોય તો એ વિડિયો તમે જોઈ લેજો. ત્યારબાદ તમે આ વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર મેં કવિતાની સમજૂતી આપી છે અને આ વિડિયોની અંદર કેવી રીતે પ્રશ્નોનો જવાબ લખી શકાય, કેવા પ્રશ્નો પૂછી શકાય એની ચર્ચા કરી છે. તો અહીંયા આપણે આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા કોઈ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આપનો આભાર.